તમે લોકો તો પોતે ત્યાં ભાજપમાં છો, તો શું તમારા જી ત્યાં ભાજપના જે નેતાઓ છે, જે લોકલ નેતાઓ, તમારા ધારાસભ્યો હશે કે જિલ્લા પંચાયતના લોકો જી હશે, એમપી હશે, જી શું એ લોકો જી પાસે તમે નથી ગયા કે ભાઈ આ આટલું મોટું તમે લોકો આ નુકસાન કરવા જઈ રહ્યા છો, પછી ગાયો થશે કે આ તો જે આખું જે તમારું પશુધન છે એ સમાપ્ત થઈ જશે, એ લોકોની ચિંતા નથી ખબર પડતી? કાઠલા ગામ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને હમ ભારતીય જનતા પાર્ટીને ખુબે હમ ખુબા ભરીને કાઠલાએ મત આપેલ છે અને હજી સુધી પણ હમ લાસ્ટ ઇલેક્શન હતું એમાં પણ વન સાઇડ લીડ કાઠલા ગામ આપે છે. ત્યારે અમે તો હમ સર્વ ચૂંટેલ પદાધિકારીઓ છે, લોકલ હમ ધારાસભ્યશ્રી હોય, કચ્છના સાંસદ હોય, તાલુકા સદસ્ય હોય, જિલ્લા સદસ્ય હોય કે જિલ્લાના પ્રમુખ હોય અને તાલુકાના પ્રમુખ હોય, અમે બધાને હમ એક જ વિનંતી કરીએ છીએ કે જો તમારે એરપોર્ટ લાવવું છે તો તમારી પાસે હમ વૈકલ્પિક સુવિધા છે, બરાબર છે. હમ કારણ કે આજે હું તમને સ્પષ્ટ કહું છું કે કાઠલા ગામ અને માંડવીની ગાયો બીજે ક્યાં ચરવા જઈ શકશે નહીં. કારણ કે હમ જયારે પ્લેન માટે બેસવા વાળા માણસો છે, જે મુસાફરો છે, એ તો હમ આપણે અહીંયાથી 50 કિલોમીટર કે 100 કિલોમીટર દૂર લઈ જઈએ એરપોર્ટ, ત્યાં પણ આ લોકો હમ ફોર વ્હીલના માધ્યમથી જઈ શકશે.